નમસ્કાર મિત્રો. જો ભરતભાઈ ચોઈતા આજે સીધું ને સટમાં આપણે ખેડૂતોની વાત કરવાના છીએ અને ચારેય ખેડૂત છીએ. અમે ખેડૂત છીએ, પ્રવીણભાઈ આહિર પણ ખેડૂત છે, ભરતસિંહ ઝાલા અને પાલભાઈ એ ખેડૂત આગેવાન છે અને આપણે જે ચર્ચા કરવાની છે એ ખેડૂતોએ પાક વીમાની બાબતમાં જે રીતે અદાલતો સુધી જવું પડે, સરકાર સાંભળે નહીં, વીમા કંપનીઓ સાંભળે નહીં, સરકારે વીમા કંપનીઓ સાથે જે સમજૂતીઓ કરી હોય, દિલ્હીથી જાહેરાતો થઈ હોય અને છતાં ખેડૂતોને જે એમને વાજબી રીતે મળવા જોઈએ, એના વળતર મળવું જોઈએ, એ જો અપાતું ન હોય તો અદાલત સુધી જવું પડે, હાઈકોર્ટમાં જવું પડે, સુપ્રીમ કોર્ટમાં જવું પડે અને એ કેવું મોંઘું દાટ છે એ આપણે બધા જાણીએ છીએ. છતાં ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે જે ચુકાદો આપ્યો છે, હજુ લેખિત ચુકાદો તો આવવાનો બાકી છે, મને લાગે છે આજ સુધી આવી જશે, આ સાંજ સુધીમાં. ભરતસિંહ અને પાલભાઈ કદાચ આપણને એ ચુકાદા વિશે વધુ વાત કરશે. પ્રવીણભાઈ એ ખેડૂતોના પ્રશ્નો અંગે સતત જીએસટીવી પર લોકોને જગાડતા રહ્યા છે, મારા પણ એ માર્ગદર્શક રહ્યા છે. એટલે હું સૌથી પહેલા આપ સૌનું, પ્રવીણભાઈનું, ભરતસિંહનું, પાલભાઈનું સ્વાગત કરું છું સીધું ને સટમાં. અને આપણે છે ને શરૂઆત કરીએ પ્રવીણ આહિરથી. પ્રવીણભાઈ, આપ આ સમસ્યા શું છે? ખેડૂત એ જગનો તાત ગણાય છે, પણ નૃપ છે ને દયાહીન થઈ ગયો છે. એટલે આપણે છે ને કેવી પરિસ્થિતિમાં છીએ એની આજે વાત કરો અને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. ખેડૂતોને, ગુજરાતના મને લાગે છે 15,000 ખેડૂતોને એનો લાભ મળશે. એ ચુકાદા પછી બીજા ખેડૂતોને પણ એ લાભ મળે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. પ્રવીણભાઈ. જી, થેન્ક યુ દેસાઈ સાહેબ. પહેલી વાત તો એ કે કેન્દ્ર સરકારની યોજના જેને સારી રીતે અમલ કરાવવાનું કામ રાજ્ય સરકારનું હોય અને ખેડૂતોએ 6 વર્ષ સુધી હાઈકોર્ટમાં લડવું પડે, તો આ ઉપલબ્ધિ અને નાકામી કોની છે? બહુ સીધો સવાલ છે. કારણ કે પૈસા જનતાના ટેક્સના પૈસાને પણ લાગ્યા છે, મતલબ કે જે આપણે ટેક્સ આપીએ છીએ ને પ્રીમિયમ જે ચૂકવે છે અને ખેડૂતો પણ ચૂકવે છે પ્રીમિયમ. હવે 6 વર્ષથી સાહેબ જે લડે છે એના કરતા ભરતસિંહ લડે છે જમીન ઉપર, પાલભાઈ આટલા લાંબા સમયથી લડે છે, આટલી બધી ડિબેટો કરી. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ રીતે મૂકવામાં આવી કે ભૂતકાળમાં તો ખેડૂત ની પરિસ્થિતિ આમ હતી તેમ હતી, અમે બહુ સારી રીતે ખેડૂતોને ટેકો કરવા માંગીએ છીએ જ્યારે કુદરત રૂઠે ત્યારે, મતલબ કે ટેકો કરવા માટેની યોજના હતી ને. હવે આ ઘણી વખત આપણે બધું થઈ ગયું છે, આ ચર્ચાઓ ખૂબ થઈ. સાહેબ, એક કૃષિ મંત્રી, કેન્દ્રીય કૃષિ મંત્રીના સ્ટેટમેન્ટથી શરૂઆત કરીશ, જે ગયા વર્ષે 2024માં 6 ઓગસ્ટે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યું હતું લોકસભામાં. કેમ કે આ સવાલ લોકસભામાં પૂછાયો. અહીંયા 182 ધારાસભ્યોમાંથી કેટલા સવાલ કરે છે વિધાનસભામાં, કેટલા અંશે કરે છે, જવાબ શું મળે છે, એના ઉપર સ્ટડી કેટલો થાય છે, એ આજે પણ એક સવાલ છે, આપણે જાણીએ છીએ. પણ કેન્દ્રીય કૃષિ મંત્રી દેશની સૌથી મોટી પંચાયતમાં જે કહી રહ્યા છે એ સીધું જ કહી રહ્યા છે, જે રાજ્ય સરકારો અમલવારી નથી કરાવી શકી એ સૌથી મોટો દાવો ખુદ કેન્દ્રીય કૃષિ મંત્રીને છે. કેન્દ્રીય કૃષિ મંત્રી કહી રહ્યા છે, હું શબ્દશઃ વંચાવું છું, આ કૃષિ મંત્રીના શબ્દો છે, જે કદાચ અહીંયા સરકારે પણ ગંભીરતાથી લેવા જોઈએ, દરેક રાજ્ય સરકારોએ. પહેલા ગ્રામ પંચાયતોમાં ખેડૂતોને નુકસાન થાય તો તેનું નુકસાન યોગ્ય રીતે ભરપાઈ થઈ શકે, અગાઉની યોજનાઓની ખામી દૂર કરી ઓછામાં ઓછા 4 ક્રોપ કટિંગના પ્રયોગો કરવા ફરજિયાત કરાયા. પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ નવીનીકરણ કરીને રિમોટ સેન્સિંગ મારફતે ઓછામાં ઓછા 30% પાક નુકસાનીનું મૂલ્યાંકન કરવાનું ફરજિયાત બનાવાયું. એટલે કદાચ ગઈ ખરીફ સિઝનથી હશે. તેમને કહ્યું કે આ જ કારણ છે કે દાવાઓની ચૂકવણીમાં વિલંબ થાય છે. આજે દાવા જે હાઈકોર્ટમાં અને અલગ અલગ કોર્ટમાં જે પેન્ડિંગ પડ્યા છે, રાજ્ય સરકાર તરફથી ઉપજના ડેટાની ઉપલબ્ધતા 1 મહિનાની અંદર દાવાની ગણતરીમાં કરવામાં આવે. 1 મહિનાની અંદર જો કેન્દ્ર સરકાર કોઈ નીતિ બનાવે છે તો તેનો યોગ્ય અમલ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે, આ કેન્દ્રીય કૃષિ મંત્રી કહે છે. અને જો તે દાવાઓની ચૂકવણીમાં વિલંબ થાય
તો વીમા કંપની જો વિલંબ કરશે તો તેના પર 12% દંડ ફટકારવામાં આવે. અમલવારી કરાવવાનું કામ રાજ્ય સરકારનું છે અને દાવામાં વિલંબ થાય તો 12% દંડ સીધો જ ફટકારવામાં આવે વીમા કંપની. આ સીધું કૃષિ મંત્રી કહે છે. અને બીજું આગળ કહે છે કે તેવી જોગવાઈ છે પણ અમલ કેટલો થાય છે અને સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે, જે આપણે ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયરી આપણે વાત કરીએ છીએ કે સીધા ખેડૂતોના ખાતામાં. હવે ઇન્ટરેસ્ટિંગ છે બધા માટે કે જ્યારે વીમાની ચુકવણીમાં વિલંબના કારણો પર નજર કરીએ છીએ, કૃષિ મંત્રી કહે છે, ત્યારે 98.5% કારણો રાજ્ય સરકારો દ્વારા પ્રીમિયમની રકમ જાહેર કરવામાં વિલંબ છે. 98.5% કિસ્સામાં જ્યાં વિલંબ થાય છે ત્યાં રાજ્ય સરકારો સમયસર પ્રીમિયમ ભરતી નથી. અને આગળ કહે છે અને વિનંતી કરે છે કે તેમના તરફથી પ્રીમિયમની રકમ રિલીઝ કરવામાં વિલંબ ન કરે. કહ્યું કે 99% વિલંબ એટલા માટે થાય છે કે જ્યારે ઉપજના ડેટા પણ મોડા મળે છે. વીમા કંપનીઓ રાજ્ય સરકારો વચ્ચે વિવાદ થાય છે, ક્યારેક ખેડૂતોની સંખ્યા ખોટી હોય છે જેના કારણે પણ વિલંબ થાય છે. પણ કેન્દ્ર સરકારે રાજ્યના હિસ્સામાંથી આપણી જાતને અલગ કરી દીધી છે જેથી ખેડૂતોની ચુકવણીમાં કોઈ વિલંબ ન થાય. કેન્દ્ર સરકારનો હિસ્સો તાત્કાલિક તે જાહેર કરે છે પણ ખેડૂતોને ચુકવણી થતી નથી. હવે આ ખરીફ સિઝનથી 12% દંડ ફટકારી સીધા જમા કરાવો. આનો સીધો અર્થ શું થયો કે પહેલી વાત કે કેન્દ્ર સરકારની યોજનાની અમલવારી સુચારુ રૂપે કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ડેટા ઉપજના ઉપલબ્ધ નથી. પાણીપત્રક કઈ રીતે ભરાય છે આપણે જાણીએ છીએ. જે હાર્દ છે આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને, અને કૃષિ મંત્રીને 1 વર્ષ પહેલા કહેવું પડે, એટલે કે 2024માં કહેવું પડે, તો 2016 થી આ યોજના અમલમાં છે. 4 અને 4 8 વર્ષ થયા. 8 વર્ષથી શું સાહેબ ખેડૂતો સાથે એક્સપેરિમેન્ટ થઈ રહ્યો હતો. પહેલી વાત જ્યારે 6 કે 7 વર્ષ જૂનો કિસ્સો હશે, કેટલી એનર્જી વેસ્ટ થઈ ખેડૂતોની. અને રાજ્ય સરકાર જો યોગ્ય પ્રીમિયમ ન ભરતી હોય, મતલબ સમયસર પ્રીમિયમ ભર્યું જ ના હોય. યુનિવર્સલ સંપોના કેસમાં પણ એવું થયું હતું કે જ્યારે સ્વીકારવામાં આવ્યું હાઈકોર્ટમાં કે રાજ્ય સરકાર તરફથી પ્રીમિયમ નહોતું તો અમે કઈ રીતે વળતર ચૂકવીએ. આ વીમા કંપનીનો પક્ષ હતો. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ હોય કે પછી યુનિવર્સલ સંપો હોય કે જે તે વીમા કંપનીઓ હોય, ઘણા કિસ્સામાં સર્વે જ નથી થયો. ભરતસિંહ બહુ સારી રીતે કહેશે. પણ તમે વિચાર કરો, દેશની સૌથી મોટી સંસદમાં એમ કહેવામાં આવે કે ભાઈ રાજ્ય સરકારો સમયસર 98.5% કિસ્સામાં સાહેબ 98.5% કિસ્સામાં જેટલા રાજ્યો છે એમાં ગુજરાત તો આવી જ ગયું. કેમ કે ગુજરાતમાં તમે આંકડાઓ જોશો તો નંબર 3 અને નંબર 4 પર છે 2016-17 થી 18-19 સુધીમાં પ્રીમિયમ ચૂકવવાની બાબતમાં. ટોટલ પ્રીમિયમ એટલે કે દૂધની ગાય છે. દૂધની ગાય છે શું ગુજરાતના ખેડૂતો, કે તમે પ્રીમિયમ વસૂલો અને યોગ્ય વળતર જ્યારે નુકસાની થઈ હોય તો ત્યારે તમારે ભીખ માંગવાની. આ શબ્દ ફરીથી વાપરું છું. આ ભીખ માંગવાની સ્થિતિમાં શું તમે જગતના તાતને કહો છો ને લાવી દો છો? આ બહુ પેથેટિક સિચ્યુએશન છે. અને સૌથી મોટો સવાલ સાહેબ એક સિમ્પલી એક સવાલ શિવરાજસિંહ ચૌહાણ, કેમ કે માત્ર ગુજરાતના સંદર્ભમાં નહીં, આ કેન્દ્રની યોજના છે એટલે એમ કહેવામાં આવ્યો બિહારના કિસ્સામાં રાજ્ય સરકારે બિહારમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો અમલ કર્યો નથી. બિહાર રાજ્યની પોતાની પાક વીમા યોજના છે જે મુજબ ખેડૂતે પ્રીમિયમ ચૂકવવું પડે. બિહાર આ યોજનાનો અમલ નથી કરી રહ્યું રાજ્ય સરકાર. એ ભાજપ કે જેડીયુ ની સરકાર હોય કે પછી આરજેડી કે જેડીયુ ની સરકાર હોય, ત્યારથી નથી જ કરી રહ્યું. એના પાસે યોજના છે. રાજ્ય સરકારને સાહેબ સીધો અને બહુ સટીક સવાલ છે જે સરકાર ખેડૂતોના હિત માટે વાત કરે છે અને કરતી આવી છે. યોજનાઓ આટલી બધી છે. ગુજરાત રાજ્ય પાસે એવી કઈ યોજના છે કે જે પાક નુકસાનીના કિસ્સામાં વીમો પૂરો પાડે? બીજો સવાલ કે કોઈ પૂછનારું છે તમે ફરજિયાતમાંથી મરજિયાત પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કરી, અમલવારીમાં નાકામીના કારણે બંધ કેમ કરી? તમારું કામ તો અમલવારી કરાવવાનું છે, બંધ કેમ કરી? આ હું એટલા માટે સંદર્ભ આપું છું કેમ કે ગઈકાલે હાઈકોર્ટે જે કહ્યું કે રાજ્ય સરકાર કે વીમા કંપનીઓ વચ્ચે કોઈ કરાર મુદ્દે જે કંઈ કરાર હોય કે સમજૂતી હોય એમાં પીસાઈ કોણ છે? ખેડૂત જ પીસાઈ છે, બસ ઓબ્વિયસ. બાકી 6 વર્ષ સુધી લડવું ન પડ્યું હોત. હજુ પણ ઘણી બધી એપ્લિકેશન પેન્ડિંગ છે. તો સાહેબ તમે વિચાર કરો, ગુજરાત સરકાર પાસે અત્યારે કોઈ યોજના નથી. તમે એસડીઆરએફ મુજબ સહાય આપી દો છો. મેં અગાઉના એપિસોડમાં પણ વાત કરી હતી.
તો પછી બિહાર જેવું રાજ્ય તો એની પાસે તો યોજના છે, આપણી પાસે તો કોઈ યોજના છે જ નહીં. અને આપણે ગઈકાલના જજમેન્ટ ઉપર વાત કરીએ છીએ સાહેબ, હું આગળના જવાબમાં પણ ઘણા બધા આંકડાઓ ઇન્ટરેસ્ટિંગ આપીશ. પાલભાઈ ભરતસિંહ બહુ બખૂબી જાણે છે, કારણ કે મારે આંકડાની જરૂર પડે અથવા ક્યાંક ફસાવ તો હું એમને પણ રેફરન્સ લઉં છું. અને બાકી મારી રીતે જે આંકડાઓ કાઢ્યા છે એટલા ખતરનાક છે કે સાહેબ, ખેડૂતો એ યોજનાનો લાભ લેવા એટલે કે લાભ લેનાર ખેડૂતોની સંખ્યા ઘટે, જમીન ઘટે, છતાંય પ્રીમિયમ વધ્યું છે. આ હું નહીં, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પોર્ટલ પરથી જે આંકડા આવ્યા છે એ કહી રહ્યા છે. તો આ સીન છે. એટલે આમાં કહીએ કે ગુજરાતનો ખેડૂત કેન્દ્ર સરકારની યોજના હોવા છતાં રામ ભરોસે છે, તો આમાં કોઈ જોને તો ન લગાડવું જોઈએ. ઓવર ટુ યુ સર. મને લાગે છે કે આજે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે. આજે વિશ્વ આદિવાસી દિવસ છે, અને સાથે સાથે મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દ છોડો નું એલાન કર્યું હતું. હિન્દ છોડો દિવસ પણ આપણે કહી શકીએ. અને એવા સંજોગોની અંદર આપણા ગુજરાતના જ નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન થયા છે, એ વડાપ્રધાન થયા એ પહેલા વિદર્ભની મુલાકાતો લેતા હતા અને એમ કહેતા હતા કે ખેડૂતો આત્મહત્યા કરે છે. આજે પણ ખેડૂતો આત્મહત્યા કરે છે. એના પહેલા એ સ્વામીનાથન અહેવાલની વાત કરતા હતા અને એનો અમલ કરાવવાની વાતો કરતા હતા. આજે પણ એ થઈ શક્યું નથી. એટલે મને લાગે છે પ્રવીણભાઈએ જે વાત શરૂ કરી છે કે જો ગુજરાતમાં પણ જો આવી પરિસ્થિતિ હોય તો ભરતસિંહ, આપણે શું કરીએ છીએ, આપણે શું કરીશું અને આપણે શું કરવું જોઈએ? ભરતસિંહ. નમસ્કાર હરિભાઈ, પાલભાઈ અને અમારા ખાસ ક્રાંતિકારી મીડિયા તો ખરા પણ ક્રાંતિકારી યુવાન પ્રવીણભાઈ આહિર, કે 2016 થી સતત ખેડૂતો અને સત્ય હકીકત બહાર લાવવાવાળાને ઇનકલાબી લાલ સલામ. હરિભાઈ સાહેબ, તો તમે મોટી વાત કરી કે જ્યારે યુપીએની સરકાર હતી અને ત્યારે ખેડૂતોના આપઘાતના બનાવ બનતા હતા, ત્યારે મેં માહિતી અધિકાર કાયદા અંતર્ગત ગુજરાતના ખેડૂતોના આત્મહત્યાના ડેટા 2007માં લીધા અને 2007ના ડેટા લીધા. એ ડેટાના આધારે જે 2012માં ગુજરાતની અંદર એક અઠવાડિયાની અંદર 12 ખેડૂતે આત્મહત્યા કરી હતી. ગુજરાત સમાચારના પહેલા જ પાનામાં ગામના નામ સાથે સ્ટોરી આવેલી. અને બીજા મારા આરટીઆઈના ડેટા એ સાથે મેં ગુજરાત હાઈકોર્ટમાં એક રીટ પિટિશન કરેલી. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા 2 જજ હતા, એમને બહુ અભ્યાસ કર્યો અને બધા ડેટા પણ આપ્યા. ત્યારે એમ કીધું કે આ નીતિ વિષયક નિર્ણય હોય, અમે આમાં કઈ પગલા ન ભરી શકીએ. એ ચુકાદો પેપરમાં અને મીડિયામાં બધે બહાર પડ્યો. દિલ્હીની એક સંસ્થા હતી HRAN, હ્યુમન રાઇટ નેટ લો વર્ક, એના કોલિન હતા સુપ્રીમ કોર્ટના હ્યુમન રાઇટ એડવોકેટ વકીલ. મને કે તમને આવવા જવાનું ભાડું હું આપું છું, તમે ટોટલ ડેટા અને હાઈકોર્ટના ચુકાદા સાથે આવી જાઓ, આપણે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન કરવી. હું તો ગયો અને બધા ડેટા લઈ ગયો અને આપણી પાસે ડેટા ગુજરાતીમાં હતા, અંગ્રેજી ટ્રાન્સલેશન કરાવવાનું આપણી પાસે એટલું બધું પૈસા નહોતા, એટલે 1-2 જણાએ મદદ કરી અને અંગ્રેજી ટ્રાન્સલેશન કરાવી અને આપણે લગભગ 700-800 પાના એફિડેવિટ આપ્યું. બહુ મહત્વની વાત છે સાહેબ, એ વખતે જ્યારે આપણે પિટિશનની જ્યારે નોટિસ આપી, સુપ્રીમ કોર્ટે અમને કીધું કે માત્ર ગુજરાત જ કેમ, એ વખતે યુપીએની સરકાર હતી 2014માં, લગભગ જાન્યુઆરીની 23 તારીખ છે. સુપ્રીમ કોર્ટે કીધું કે આપઘાત આવે છે, એટલે નેશનલ ક્રાઇમ બ્યુરોના આધારેથી અને બીજા રાજ્યોના ડેટા ભેગા કરી અને આપણે એમાં પાર્ટી બન્યા કે ભાઈ સારું ચાલો 22 રાજ્યોને આપણે આમાં પાર્ટી બનાવ્યા. તો
તો એ 22 રાજ્યોને પાર્ટી બનાવ્યા અને સુપ્રીમ કોર્ટે કીધું કે તમામ સરકારોની દિશા ખોટી, કેમ નથી બનતી કૃષિ નીતિ. ત્યાં ફેબ્રુઆરીનો આપણો ચુકાદો આવ્યો અને લગભગ એપ્રિલ કે મે માં લોકસભાનું ઇલેક્શન આવતું હતું ત્યારે વડાપ્રધાન શ્રી ખુદ બોલ્યા कि हमारे देश में किसान आत्महत्या कर रहे हैं, हम आंकड़ा की मायाधार में नहीं पड़ते हैं, गुजरात में भी किसान आत्महत्या कर रहे हैं. એમાં આપણા નામના ડેટા સાથે આખા ભારતના મીડિયાએ બહુ હાઇલાઇટ કર્યું, ઇન્ટરવ્યુ પણ લીધા, બધું કર્યું. અને અમારી સરકાર આવશે તો પહેલા જ દિવસે જે ખેડૂતોએ આત્મહત્યા કરેલા છે એની માતાઓ અને એની પત્નીઓ માન સન્માનપૂર્વક જીવન જીવે એવું આર્થિક મદદ કરવામાં આવશે. અને ત્યારબાદ આ ચુકાદો આવી ગયો 2014 પછી 2017 આવી. 2017 નો મેં તમને આખો ઓર્ડર મોકલ્યો, અંગ્રેજીનો ઓર્ડર તમે વાંચ્યો હોય છે. કહેર ને ચંદ્રચૂડ વાળો, જસ્ટિસ કહેર ને હા. જસ્ટિસ ચંદ્રચૂડ વાળો. હા, હવે એમાં સાહેબ એવું થયું કે આપણે કઈ કરવું જ નથી પડ્યું. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને કીધું કે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા સરકાર બહુ ચિંતિત છે અને દેશનો અને રાજ્યનો જે ખેડૂત ક્રોપ લોન લે છે અને એનો જો ક્રોપ ફેલ થશે તો ટોટલ ક્રોપ લોન ખેડૂતે ભરવાની નહીં આવે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત એ પૈસા ભરવામાં આવશે. એ બીજો કે ત્રીજો ફકરો તમે વાંચો એવું સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલે સોગંદનામું રજૂ કર્યું છે. અને પછી એ 8 પાનાનો જે ચુકાદો છે તે મેં તમને મોકલ્યો. ત્યાર પછી સોલિસિટર જનરલે એવું કીધું કે આ યોજનાને અમલ કરવા માટે કૃષિ નીતિ, કૃષિ પંચ, કૃષિ આયોગ બનાવવાની જે અમારી માગણી છે એને બહુ વાર લાગે, એટલા માટે 2 વર્ષનો અમને ટાઈમ આપો. ત્યારે ક્યારે તમે કીધું કે 2 વર્ષ બહુ વધારે કહેવાય, 6 મહિનાની અંદર 22 રાજ્યો અને ગુજરાત સરકાર આ માટે યોગ્ય નીતિ બનાવે ત્યાર સુધી 2017 આ બધું પતી ગયું. હવે 2017 ની તમને હું યાદ દેરાવું. 2017 મારા જીવન માટે, નૈતિક મૂલ્યો માટે અને એક આદર્શ તરીકે જે આપણે ઉભરે આવ્યા એનું બહુ મને એનું અભિમાન અને ગૌરવ છે. એ જ સમયગાળા દરમિયાન 13 જુલાઈ 2017 સવારથી 23 જુલાઈ 2017 સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં એટલો બધો વરસાદ થયો કે રાજકોટ લીંબડી હાઈવે બંધ થઈ ગયો અને પાણી ચારે બાજુ પોકાર થઈ ગયો. અને એ સમય દરમિયાન મે મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ 80,000 ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધેલી મે મહિનામાં. અને મે મહિનામાં પાક ધિરાણ લોન લીધી એમાં વીમાનું પ્રીમિયમ કાપેલું. એટલે મેં પણ આંકડા જોયા, મેં પણ લોન લીધેલી. તો મારા ફાધરનું અને મારા ભાઈનું એ બધાના ખાતામાંથી વીમાનું પ્રીમિયમ કપાણું. એટલે મેં સૌથી પહેલા એક પ્રતિનિધિ મંડળ બનાવ્યું અને અમારું સંગઠન છે ક્રાંતિના સંગઠન અંતર્ગત મેં ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કે 2017 અતિવૃષ્ટિ પૂરને કારણે આવ્યું છે અને 2005 ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો અમારી પિટિશનમાં કે ખેડૂતોને નેશનલ કેલેમિટીની ગાઈડલાઈનની અંતર્ગત આટલા દિવસમાં વળતર આપો, એ ચુકાદો છોડીને આપણે વળતર આપ્યું. રાજ્ય સરકારે જે તે સમયે 6,300 ને એવા કંઈક નજીવી રકમ લગભગ ઓક્ટોબર નવેમ્બરમાં ચૂકવી દીધી. તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વળતર ન ચૂક્યું. એટલે મેં માહિતી માંગી કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમા કંપનીએ જે સર્વે નંબરનું સર્વે કર્યું હોય એ સર્વેના અધિકારી તારીખ, સમય વિગતવાર મને માહિતી આપી આવે. એ જ રીતે
સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરે સર્વે કરવાના આદેશ આપ્યા હોય એ સ્ટાફની વિગત કઈ તારીખે કયા કયા ગામમાં ગયા એની વિગત આપવામાં આવે. તો એ વખતે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઉદય અગ્રવાલે 100 લોકોનો સ્ટાફની સ્પેશિયલ લોકોની નિમણૂક કરી અને 9 તાલુકામાં સ્ટાફની નિમણૂક કરી. 9 તાલુકામાં સ્ટાફ ગયો સર્વે કરવા. એમાં એવું લખીને આપ્યું સ્ટાફે કે ખેતરોમાં પાણી ભરી ગયેલું હોવાથી હાલમાં સર્વે થવું શક્ય નથી. એટલે એ રિપોર્ટ આવી ગયો. એ રિપોર્ટ આપણી પાસે આરટીએમએ થયો અને એવું લખ્યું સ્થાનિક સમિતિની મિટિંગ બનાવી. એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો બધા બેઠા હતા અને ઉદિત અગ્રવાલે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના મેનેજરને બોલાયો. એનું નામ પાંડે. જનરલ મેનેજરે એવું કીધું કે અમારી પાસે સ્ટાફ નહોતો એટલે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ ખેતરમાં સર્વે કરી શક્યા નથી, જેના કારણે અમારે આ આવશે નહીં. એટલે તમે વિચાર કરો કે એમાં પછી મેં મારા ખેતરના ફોટા, મારા ગામના ફોટા સુરેન્દ્રનગર જિલ્લાના પેપરના મીડિયામાં બધું આવી અને ડીવીડી વિડીયો કેસેટ સાથે આપણે રજૂઆત કરી. અને પહેલો જ કેસ કોઈ કે હાઈકોર્ટમાં જાઓ, કોઈ કે સુપ્રીમ કોર્ટમાં જાય, કોઈ કે એમાં પહેલો જ કેસ મેં સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં કર્યો અને ગ્રાહક તકરાર નિવારણે ચુકાદો આપ્યો કે 7% વ્યાજ સાથે આ ખેડૂતને વળતર ચૂકવો. એની સામે વીમા કંપની ગઈ સ્ટેટ કન્ઝ્યુમરમાં. સ્ટેટ કન્ઝ્યુમરની જવાબદારી સરકારની આવે છે. સરકારે મને મદદ ન કરી અને વીમા કંપનીને ગમે તે રીતે અંડાગંડા થયા ભગવાન જાણે કે મારી અરજી ગુજરાતના સ્ટેટ ગ્રાહક તકરારે મારી અરજી કાઢી નાખી. ત્યાર પછી અત્યારે મારા કેસ પૂરતા હું વચ્ચે રોકું છું. એક સેકન્ડ. આ જનરલ ઇન્સ્યોરન્સ, પ્રવીણ, આ જનરલ ઇન્સ્યોરન્સ એટલે સરકારી કંપની ખરું ને? વીમા કંપની. અને એટલે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ જે પણ કંપનીઓ હતી આમાં મેં કરાર જે સમજૂતી વાળી વાત છે. એક મિનિટ કંપની ને હા, ઓવરઓલ જે કંપનીઓ 10, 11 કે 8 કે જે પણ કંપનીઓ હોય પણ એમની સાથે કામ લેવાનું કામ તો સરકારનું છે ને. એમાં જે ભરતસિંહ કહી રહ્યા છે કે ત્યાં ખરેખર સ્ટેન્ડ ખેડૂતનું, જો ખેડૂત સાચો હોય, જો ખુદ કલેક્ટર કહેતા હોય કે ભાઈ વીમા કંપની સ્વીકારે છે કે સ્ટાફ જ નહોતો, અમે સર્વે જ નથી કર્યો, તેનો મતલબ શું થયો? તો અહીંયા સ્ટેન્ડ સરકારે લેવું જોઈએ પ્રેક્ટિકલી જો ખેડૂત સાચો હોય. હવે પછી નીકળી ગયો ત્યાંથી. હરીભાઈ સવારે 11 વાગે હું રાવલ જાઉં છું. હરીભાઈ સાહેબ હવે મહત્વની વાત તમને કરું. જી, મને લાગે છે પાલભાઈ ફોન. પછી બહુ સારા એવા મેં તમને વાત કરી સુપ્રીમ કોર્ટના એડવોકેટ. એમાં મહારાષ્ટ્ર એક મારા મિત્ર છે, એનું નામ કાંતિ, ને બહુ ક્રાંતિકારી છે. એને બધું છાપામાં ટીવીમાં જોયું અને મહારાષ્ટ્ર સરકારમાં આવું થયું હતું કે એ જ સમય દરમિયાન ગુજરાત મહારાષ્ટ્રની હાઈકોર્ટે બધા જ કંપનીને 100% વ્યાજ સાથે 6 લાખ રૂપિયા ખેડૂતોને આપવાનો હુકમ કર્યો. એ ક્રાંતિએ મને ઓર્ડર મોકલ્યો કે ભરતભાઈ કન્ઝ્યુમર બધું છોડો, તમે હાઈકોર્ટમાં રીલ કરો. બધું અમારી પાસે પૈસા જ નથી, અમારી હારે નથી ખેડૂતો, નથી સરકાર કે નથી રાષ્ટ્રીય પક્ષો. આ તો બધું શીખ માતાજીની દયાથી હાલ્યું આવે છે. કે તમે પૈસાની ચિંતા ન કરો, મારો ભાઈ એડવોકેટ છે અને એ કાલ અમદાવાદ આવે છે. એ સાંજે અમદાવાદ આવ્યા અને અમે મળ્યા એટલે બધી ગાઈડલાઈનો જોઈ તો ઇન્ટેલિજન્ટ માણસ છે આપણી જેમ. મને કે બ્રધર કોઈ ચિંતા કરવાની નથી. એક ખેડૂત તૈયાર થાય તો ભલે, 10 ખેડૂત તૈયાર થાય તો ભલે, ને 100 તૈયાર થાય તો ભલે. આપણે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી એટલે મારા આરટીઆઈ ના ડેટા સુરેન્દ્રનગરની બધી ભલામણો છે લગભગ 100 પાના એ હતા. પછી એમને ઇન્ટરનેટમાંથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, આપણા મોદી સાહેબનું ભાષણ, તમારો પાક પલ્લી ગયો હોય, તમારે ઘરમાં આવ્યું હોય, આમ થયું હોય, બધું આપણે બધું આપ્યું.
7/10/2020 ચુકાદો આપ્યો કે હા. ગુજરાતના ખેડૂતોએ કેસ કર્યો હોય કે ન કર્યો હોય, વીમા કંપની અને સરકાર સેટલ કરે. એ મારા લેટર પેડ ઉપર વિજયભાઈ રૂપાણીને રૂબરૂમાં આપવા ગયો. સાંજે ભાજપનો ડિબેટ, ભાજપના મહેશ કસવારા, ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પૈસા આપવામાં આવશે. વિજયભાઈ રૂપાણી ડંકાની ટોચ ઉપર પૈસા આપવામાં આવશે. અવાજ નથી આવતો ભરતભાઈ. ભરતસિંહ નો અવાજ નથી આવતો. ભરતસિંહ મ્યુટ થઈ ગયા છો, અનમ્યુટ કરો. મ્યુટ થઈ ગયા. ભરતસિંહ લગભગ અનમ્યુટ કરો, મને નીચે લાગે છે ઓપ્શન આપણે હશે. ભરતસિંહની પાસે આવીએ છીએ, પણ પાલભાઈ ને લઈએ. ભરતસિંહ કહે છે કે રાજકીય નેતા નથી, એમની સાથે ખેડૂતો નથી. પાલભાઈ, આપ તો છે ને કિસાન કોંગ્રેસના પ્રમુખ રહ્યા છો, નેતા છો, રાજકીય પક્ષમાં છો. આપ એ દિશામાં કઈ રીતે કામ કરી રહ્યા છો? કારણ કે મને લાગે છે કે આપે પણ એ દિશામાં ઘણું બધું કામ કર્યું છે. ભરતસિંહ આપણા ક્રાંતિકારી નેતા છે. આજે ક્રાંતિ દિવસ પણ છે, રક્ષાબંધન પણ છે, એટલે સૌને ક્રાંતિ દિવસની, રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. ભરતસિંહ કંઈક શું કહેવાય, જ્યારે ભરતસિંહને જરૂર છે ત્યારે પાલભાઈ આંબલિયા હોય કે કિસાન કોંગ્રેસ એમની સાથે, ખાલી ભરતસિંહ જ નહીં, ગુજરાતના કોઈ પણ ખેડૂત આગેવાન હોય અને એને જ્યારે જરૂર પડી છે ત્યારે સામેથી જ અમે ઊભા છીએ એમની સાથે. ઘણી વખત એવું બન્યું છે કે અમે સામેથી ખેડૂત આગેવાનોને બોલાવીને એમ કહ્યું છે કે આપણે બિનરાજકીય મિટિંગ કરી. રાજકીય પક્ષનું જે પદ, પ્રતિષ્ઠા અને મફલર છે એને બાજુએ મૂકીને પણ ખેડૂત તરીકે ખેડૂત આગેવાનોની સાથે રહ્યા છીએ. એમાં ભરતસિંહ કોઈ કાળે ના ન જ પાડી શકે. પણ એના કરતા મહત્વની વસ્તુ જે છે એ પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે. હરિભાઈ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, જેમ પ્રવીણભાઈએ કહ્યું કે કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારની જવાબદારી અમલીકરણ તરીકેની એમની જવાબદારી છે. એમનો રાજ્ય સરકારનો રોલ અમલીકરણનો રોલ છે. હવે જો આ રાજ્ય સરકારનો પોતાનો અમલીકરણનો રોલ હોય અને એની જગ્યાએ વીમા કંપનીની સાથે જ રાજ્ય સરકાર પોતે પક્ષકાર થઈ જાય તો ખેડૂતોનું શું થાય? આ પરિસ્થિતિ ગુજરાતના ખેડૂતોનું થયું છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ખેડૂતોનો સહકાર આપવાના બદલે વીમા કંપનીઓને સહકાર આપ્યો છે. ના, હું તમને 2 ઉદાહરણ આપવા માંગુ છું. જે આ કેસની અંદર, જે ગઈકાલે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો, એ 2017-18 વર્ષમાં અમે, હું, રતનસિંહ ડોડિયા, ભરતસિંહ ઝાલા અને ઘણા બધા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનોએ સાથે મળી અને ત્યાં 7 દિવસના ઉપવાસ કરેલા છે. એમાંથી રાજ્યના કૃષિ મંત્રીએ આ કર્યા પછી બોલવાની ફરજ પડી. રાજ્યના કૃષિ મંત્રીએ, તત્કાલીન કૃષિ મંત્રીએ 2017-18 એણે એવું કહ્યું કે વીમા કંપનીઓ અમારું ગાંઠતી નથી, અમારી પાસે વીમા કંપનીઓને ગળે કસી શકાય એવો કોઈ ગાડીઓ નથી. એટલે અમે ફરીથી સુરેન્દ્રનગરમાં જ કાર્યક્રમ કર્યો અને જે વીમા કંપનીના નિયમો હતા કે ભાઈ ખેડૂતોએ 48 કલાકની અંદર કે 72 કલાકની અંદર અરજી કરવાની છે, તો તેની સામે વીમા કંપનીએ પણ 72 કલાકની અંદર સર્વે કરવાનું છે. વીમા કંપનીએ તાલુકા મથકે ઓફિસ ખોલવાની છે. વીમા કંપનીએ ગ્રામ સમિતિ બનાવવાની છે. બરાબર છે. વીમા કંપનીએ એક પોતાનો નંબર જાહેર કરવાનો છે. જે જાહેર એને નંબર કર્યો છે એ નંબર સંપૂર્ણ બંધ આવે છે. આવા નિયમોના ગાડિયા બનાવી અને સુરેન્દ્રનગર કલેક્ટરના માધ્યમથી અમે ત્યારે કૃષિ મંત્રીને પહોંચાડ્યા હતા. તમને આ નિયમોના ગાડિયા ખબર ના હોય તો અમે મોકલીએ છીએ. આ નંબર 1. બીજું, મૂડી, ભાઈ મારે ડિબેટ ચાલુ છે. મૂડી, માણાવદર અને જુનાગઢના 2 ગામો, આ મુદ્દાઓને લઈ અને અમે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં ગયા, એમાં ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામાની અંદર એવું કહ્યું કે અમે પાક વીમાના આંકડા બદલાવ્યા છે. અમારી પાસે એક મિનિટ, પાક વીમાના આંકડા બદલાવ્યા છે?
હા, પાક વીમાના ક્રોપ કટિંગના આંકડા બદલાવ્યા છે. વાહ કેમ? સમજો. હમ. હા, હું એનું કહું કારણો આખું આવું સોગંદનામું કહું તમને. બરાબર છે. જેમ ભરતસિંહે કહ્યું કે સોલિસિટર જનરલે એવું કહ્યું કે ખેડૂતોને જો દુષ્કાળ પરિસ્થિતિ થાય, પૂર આવે અને એનો પાક નિષ્ફળ જાય તો પાક વીમામાંથી ખેડૂતોની ક્રોપ લોન ભરાઈ જાય, આવું સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું છે. તો આ અમારી જ પિટિશનની અંદર રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે અને એ સોગંદનામામાં લખ્યું છે કે ક્રોપ કટિંગના જે આંકડા છે એ આંકડાઓ અમે બદલાવ્યા છે. શું કામ? તા કે વીમા કંપનીને પોસાય એમ નહોતું. એટલે વીમા corporate કંપનીને ચલાવે છે સરકાર. પાલભાઈ, સાંભળો હરિભાઈ, હરિભાઈ, એટલે અમારી વાત એ હતી કે તમે કયા માધ્યમથી જે ગ્રામ સમિતિ છે, આ ગ્રામ સમિતિએ ક્રોપ કટિંગ કર્યું તો ગ્રામ સમિતિની અંદર સરકાર વતી ગ્રામ સેવક હોય, વીમા કંપની વતી એનો માણસ હોય, ગામ વતી ગામના સરપંચ, ઉપસરપંચ અને 2 ખેડૂત આગેવાનો હોય અને એક સહકારી મંડળીનો પ્રમુખ હોય. એટલે આમ ટોટલ 7 જણાની જે ગ્રામ સમિતિ હતી, આ ગ્રામ સમિતિએ ક્રોપ કટિંગ કર્યું અને એ ક્રોપ કટિંગની અંદર માની લ્યો કે મારા ગામની અંદર 5 અખતરા કર્યા તો આ 5 અખતરામાં હરિભાઈ વજન માની લ્યો કે ટોટલ 500 ગ્રામ આવ્યું. તો 10x10 નો પ્લોટ હોય એટલે 100 ચોરસ મીટરમાં 500 ગ્રામ તો 10,000 ચોરસ મીટરમાં કેટલું, એટલે કે 1 હેક્ટરમાં કેટલું. એના ઉપરથી માની લ્યો કે નક્કી થયું કે ભાઈ 1 હેક્ટરે 40 મણનું ઉત્પાદન આ વર્ષે આવ્યું છે. તો છેલ્લા 5 વર્ષની સરેરાશ કેટલી હતી? તા કે 400 મણ. તો આ વર્ષે 40 મણ, છેલ્લા 4 વર્ષનું સરેરાશ 400 મણ, તો પાક વીમો કેટલો થાય? તા કે 90%. બરાબર છે. હવે આ લોકોએ કર્યું શું? જે 5 ક્રોપ કટિંગના સરેરાશ ઉત્પાદન વજન 500 ગ્રામ જે હતું એને વીમા કંપનીના પાસે જ્યારે આ આંકડા મોકલા ત્યારે 5 કિલો કે 50 કિલો કરી નાખ્યું. એટલે શું થયું? શું ઉત્પાદન વધારે બતાવ્યું એટલે પાક વીમો ઓટોમેટિકલી ડાઉન થઈ ગયો. આ અમે પૂછ્યું કે આ કયા આધારે તમને આ સત્તા કોણે આપી? એટલે એને એવું સોગંદનામામાં લખ્યું છે કે રાજ્ય સરકારે એક અલગથી સ્પેશિયલ કમિટી બનાવી અને આ કમિટીએ આ આંકડાઓમાં બદલાવ કર્યો છે. અમારી દલીલ એ છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની આખી ગાઈડલાઈનમાં ગ્રામ સમિતિ છે, તાલુકા સમિતિ છે, જિલ્લા સમિતિ છે અને રાજ્ય સમિતિ છે. આ સ્પેશિયલ સમિતિની તો ક્યાંય જોગવાઈ જ નથી. તો આ તમે ક્યાંથી લઈ આવ્યા? એટલે સરકાર પાસે કોઈ જવાબ નથી, ક્યાંય કરતા ક્યાંય જવાબ નથી. પણ સરકારે ઓન પેપર સ્વીકાર્યું છે, સોગંદનામામાં સ્વીકાર્યું છે, ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં સ્વીકાર્યું છે કે અમે પાક વીમાના આંકડા વીમા કંપનીને પોસાતું નહોતું એટલે બદલાવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે જે અમલીકરણ જે સત્તામંડળ છે એ સત્તામંડળ પક્ષકાર કેવી રીતે બની શકે, શું કામ બની શકે? તો એના કારણોમાં હવે આપણે હરિભાઈ જોઈએ. 2016-17 પહેલા પ્રધાનમંત્રીના મારા ખેડૂત ભાઈઓ, તમારા ખેતરના ખરામાં પાક પડ્યો હશે, ટ્રેક્ટર ભરાવું હશે અને વરસાદ આવશે તોય તમને પાક વીમો મળશે. આ ભાષણ પહેલાની જે યોજના હતી, માનનીય રાજીવ ગાંધીજીની જે યોજના હતી, એ યોજના મુજબ AIC અને GIC એટલે કે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ બંને જે છે એના દ્વારા પાક વીમાના પ્રીમિયમ લેવામાં આવતા હતા અને ખેડૂતોનો પાક વીમો આપવામાં આવતો. આ નવી યોજના જે નરેન્દ્રભાઈ લઈ આવ્યા એમાં કર્યું શું હતા કે ખેડૂતોનું જે પ્રીમિયમનો દર 5% હતો એ ઘટાડીને 2% કરી દીધો. એટલે ખેડૂતોને એમ થયું કે બહુ ફાયદો થયો. પણ એની સામે ટોટલ 5% પ્રીમિયમની સામે 58% પ્રીમિયમ ઉઘરાવવાની સત્તા આપી. 58%. હવે જાણીને આશ્ચર્ય એ થશે કે દુનિયામાં રિસ્ક ફેક્ટર વાળા જો કોઈ પણ કંપનીઓ હોય તો એ કંપની છે ફટાકડાની કંપની, અણુ સાથે જોડાયેલી કંપની, રસાયણ સાથે જોડાયેલી કંપની. તો ત્યાં પ્રીમિયમનો દર 15%, 17%, 20% છે. આનાથી રિસ્કી
એગ્રીકલ્ચર કેવી રીતે હોઈ શકે? 58% પ્રીમિયમનો દર, એમાંથી 2% ખેડૂત ભરે, બાકીના 56%માં 28% રાજ્ય સરકાર અને 28% કેન્દ્ર સરકાર. આખા ભારતને 4 વર્ષ પછી તો ખબર પડી કે આ 2%ની પાછળ બીજું 56% આપણી તિજોરીમાંથી પૈસા જાય છે. 4 વર્ષે ખબર પડી હરિભાઈ ભારતને. ત્યાં સુધી કંપનીઓને પૈસા. મારી વાત પૂરી કરું છું હરિભાઈ મારી વાત પૂરી કરું છું. પ્લીઝ. આ જે પાછળ પક્ષકાર શું કામ બને છે સરકાર, એનું કારણ કહું છું. દેશની તિજોરીમાંથી 56% પ્રીમિયમ બરાબર જે કંપનીઓને આપે, પાછલા બારણેથી કમલમ બનાવવા માટે આ કંપનીઓ છે એ સરકારને પૈસા આપે, ભાજપને પૈસા આપે, એટલે એમના કમલમ બને. દેશની તિજોરીમાંથી પૈસા કેવી રીતે કઢાવવા, તો આ નરેન્દ્રભાઈ આગળથી શીખવા જેવું છે કે દેશની તિજોરીમાંથી પૈસા કઢાવી અને કમલમમાં કેવી રીતે નાખવા. ખેડૂતોને મહિને 2000 રૂપિયા, 3 મહિને 2000 રૂપિયા, 4 મહિને 2000 રૂપિયા કિસાન સન્માન નિધિના આપે છે. એની સામે ખેડૂતોને વર્ષે પાક વીમાના જે 2 લાખ, 2.5 લાખ, 3 લાખ મળવા પાત્ર હતા, એ કમલમના પાયામાં જતા રહ્યા. એટલે ખેડૂતો અરે આ સરકારે શું કર્યું, તાકે એની આંખો ફોડી નાખી અને પાક વીમા રૂપી આંખો ફોડી નાખી અને પછી 2000 રૂપિયાનું ચશ્માનું દાન કર્યું છે. પ્રવીણ, આ તો હદ થઈ ગઈ. આ તો છે ને જેમ ઇલેક્શન કમિશન વોટ ચોરી કરે છે, આખી વોટ ચોરીનું આખું સ્કેન્ડલ બહાર આવ્યું, એ રીતે છે ને આની અંદર એ સ્કેન્ડલ જ છે. પ્રવીણ, પાલભાઈ, ક્રોપ કટિંગ ના આંકડા અમરાપરના હતા, આઈ થિંક. હા, અમરાપર. હા, અમરાપર. એટલે હરિભાઈ લાસ્ટ આપણે જે દેસાઈ સાહેબ મેં જે વાત કરી હતી અગાઉના એક એપિસોડમાં કે ક્રોપ કટિંગ ના આંકડા જ્યારે આવે ત્યારે બધા વિશ્લેષણ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો. અને પાલભાઈ કહી રહ્યા છે કે જો સરકાર દેવગઢ અને અમીરગઢ, ભાઈ પ્રવીણ દેવગઢ અને અમીરગઢ 2 ગામ જુનાગઢ ક્ષેત્ર ને મેંદરડાની. આ જુનાગઢ નું મેંદરડાનું, દેવગઢ ને અમીરગઢ. હા, મેં એટલા માટે ત્યારે કહ્યું હતું કેમ કે હમણાં ઇલેક્શન ગયું ત્યારે જ કદાચ આપણે ડિસ્કસ થયું હતું ડોક્ટર હરિ દેસાઈ કે આ મુદ્દો આટલો સેન્સિટિવ છે જે પાલભાઈએ વાત કરી. તો આ મુદ્દો કેટલો ગુંજે છે જો એ વિસ્તારમાં ને ઓલમોસ્ટ રૂરલ ઇકોનોમીમાં જયારે ખેડૂતો જ હોય છે અને આટલી બનાવટ થઈ છે, જો રાજ્ય સરકાર જો એફિડેવિટમાં એમ કહે અને જે કમિટી વાળી વાત કરી, આ કમિટીએ જ ભલામણ કરી છે. હવે સર્વે કર્યો, આ જે ગઈકાલે ચુકાદો આવ્યો કે સરકારની કમિટી હતી, સરકારની કમિટી કઈ રીતે હોઈ શકે? જે કામ સર્વે કરવાનું થી માંડીને જે પ્રક્રિયા ફોલો કરવાનું છે ગ્રામ સમિતિ થી લઈને ઉપર સુધી નિયમ મુજબ, કારણ કે એક પ્રક્રિયા છે, પ્રક્રિયાથી અંદાજો ક્યાંય ખોટું નહીં થાય. આ તો સાહેબ એવું થયું કે તમે 2014 પહેલા ભાષણોમાં કહી દો કે ના સ્વામિનાથન પંચની બધી જ બનાવણો લાગુ કરી દેવાની છે. જેવી સરકાર બને 2015માં સોલિસિટર જનરલ કેન્દ્ર સરકારના આવીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી દઈએ કે ભાઈ અમે C2+50 પ્રમાણે MSP આપી શકવાની સ્થિતિમાં નથી. જો સરકાર ખુદ સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ કરતી હોય, સરકાર તરફથી એફિડેવિટ કરતી હોય, તો પછી ચૂંટણી ભાષણોમાં અને અમલવારીમાં આટલો મોટો ફરક છે. બાકી સાહેબ આઈટી સેલ તો છે જ દરેક રાજકીય પક્ષની. હવે સૌથી મોટું ઇન્ટરેસ્ટિંગ વાત સાહેબ દુઃખ ક્યાં થાય? પ્રવીણ, वो तो जुमला था. અરે એ સાહેબ એ પત્રકારોના સવાલમાં નેતાઓ સમયસર જે જવાબ આપે છે નેતાઓ પર છોડીએ છે. પણ સૌથી ખરાબ સ્થિતિ જે મહારાષ્ટ્રની વાત કરે છે, હું એટલા માટે કેમ કે આ દરેકને અસર કરતો મુદ્દો છે. સૌથી વધારે દેશમાં આત્મહત્યા ખેડૂતોની ક્યાં થાય છે? મહારાષ્ટ્રમાં. 2016-17 શું ક્લિયર આંકડાઓ મળે છે? એનસીઆરબી આપતું હતું 2016-17 અવાજ કઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે પ્રવીણ. નેટવર્ક ઇશ્યુ છે. સ્થિતિમાં હા, ઓકે ડોક્ટર હરિ દેસાઈ, તો મહારાષ્ટ્રમાં તમે વિચાર કરો છેલ્લે 2018-19 નું જે પ્રીમિયમ ઉઘરાયું છે, મહારાષ્ટ્ર સૌથી ઉપર છે, પહેલેથી જ ઉપર છે. 6000 કરોડથી વધારેનું પ્રીમિયમ છે. અને 1 મહિના પહેલા એનઆઈ થકી એક સ્ટોરી આવે છે કે ખેડૂત ભારે બળદ નથી રાખી શકતો, બળદ નથી ખરીદી શકતો અથવા તો ટ્રેક્ટરથી વખેડી શકતો નથી, ખુદ જોતરાય છે. અને બાદમાં મંત્રીઓથી માંડીને નેતાઓ આવે છે કે અમે બળદ પહોંચાડીશું, ટ્રેક્ટરનું ભાડું આપીશું ને. આજ મહારાષ્ટ્ર છે ને સાહેબ, આજ મહારાષ્ટ્ર છે, આજ ગુજરાત છે. અને એક આંકડો સાહેબ આપી દો, કદાચ સમય ઓછો છે, 2016-17, 17-18, 18-19 આ 3 વર્ષ. સવાલ પણ છે પ્રવીણ, છેલ્લે આપણે કહીએ પહેલા
ગુજરાતમાં આજ Okay. દિવસ સુધી ખેતી નીતિ નથી ઘડાઈ, બરાબર? હમ. ગુજરાતમાં દેશમાં ખેતી નથી નીતિ ગણાય છે? સાહેબ. હા, દેશમાં ક્યાં ઘડાય છે સાહેબ? દેશમાં હા, ક્યાં ઘડાય છે? તો કદાચ આપણે તો ઘડાય હોય તો ગુજરાતની સ્વામિનાથન વાત પંચની કરીએ. બધી જ ભલામણો એક ઝાટકે લાગી થઈ જવી જોઈએ. હા જી, તમે આંકડા આપી રહ્યા Okay. હતા. ભરતસિંહ સાહેબ જે 2016-17 ની જે પાલ આંબલિયા ઓકે હા, પ્રવીણ આંકડા આપો. 2016-17 ની આપણે વાત કરીએ છીએ સાહેબ. ઓકે 2016-17 માં ગુજરાતમાં 19 લાખ ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લીધો. 19 સમથિંગ 30,000 હેક્ટર સમથિંગ એ યોજનાનો લાભ લેનાર જમીન હતી ટોટલ 19 લાખ ખેડૂતોની. પ્રીમિયમ હતું 2,274 કરોડ. 2017-18 માં એ ખેડૂતોની સંખ્યા ટોટલ ઇન જનરલ ખરીફ અને રબી સિઝન આવી ગઈ 19 લાખમાંથી 17 લાખ થઈ ગઈ. અને ઓછી જમીન થઈ. જે આવરી લેવાય છે પ્રધાનમંત્રી હા એ 25 લાખ થઈ ગઈ 30 લાખ હેક્ટરમાંથી. અને પ્રીમિયમ થઈ ગયું 2,274 કરોડનું 3,131 કરોડ. જ્યારે ખેડૂતોની સંખ્યા ઘટે છે લાભ લેવા માટે, જમીનની સંખ્યા બટ ઓબ્વિયસ ઘટી જાય તો પ્રીમિયમ 900 કરોડ કઈ રીતે વધી ગયું? આ પ્રીમિયમ જાય છે ક્યાં? આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વેબસાઇટ પરના આંકડા છે સાહેબ. સમય સાથે વિચાર કરો કે ખેડૂતો અને ટોટલ જે જમીન છે જેમાં લાગુ પડે છે આ યોજના, એમાં જો એક ઘટે ખેડૂતો અને જમીન બંને તો પ્રીમિયમ વધે કઈ રીતે? અને જે 12% વાત શિવરાજસિંહ ચૌહાણ કહે છે, હું એટલા માટે આ એડ કરું છું પણ કેમ કે ગઈકાલે કોર્ટે 8% વ્યાજ પણ ચૂકવવાની વાત કરી છે. હવે તો ગઈ ખરીફથી 2024 થી જ્યારે 12% દંડની સીધી વાત હોય વીમા કંપનીને, સીધો જ દંડની વાત હોય તો આ 4%નું કેલ્ક્યુલેશન પણ થવું જોઈએ, કારણ કે આ તો 1 વર્ષ પહેલાની વાત છે. તો એમાં પણ કદાચ પિટિશન કે વોટેવર જે પણ ખેડૂતો કરશે, આઈ ડોન્ટ નો કરશે કે નહીં, પણ આ તો ઓફિશિયલ ગાઈડલાઈન બની ગઈ. અને સાહેબ એક સૌથી મોટી વાત, આજે વિસંગતતાઓ ક્રોપ કટિંગમાં છે ને પેલા બ્લોક હતું એકમ, હવે કૃષિ મંત્રી કહી રહ્યા છે કે હવે ગ્રામ પંચાયત એકમ છે, ગ્રામ પંચાયત નુકસાનીની બાબતમાં. એટલે 5, 6, 7 વર્ષ થઈ ગયા એટલે એક્સપેરિમેન્ટ બધા જ ખેડૂતો ઉપર થયા. પ્રોફિટ કોણ કરી ગયું 8,000 કરોડની આસપાસ? વીમા કંપનીઓ. આ સીધું જ સરકારી આંકડા કહે છે. હા, તો હવે આમાં 2022માં જે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હતી, અચૂકપણે કહેવું પડે કે વીમા કંપનીઓની આવક ડબલ થઈ ગઈ આંકડાઓ મુજબ, સરકારી આંકડાઓ મુજબ. ખેડૂતોની થઈ કે નહીં સૌ જાણે છે. 2 ખેતી સાથે જોડાયેલા 2 વ્યક્તિઓ 3 વ્યક્તિઓ અહીંયા બેઠા છે, એ બહુ સારી રીતે કહી શકશે કે કેટલી ડબલ થઈ. આપણે ચારે વ્યક્તિઓ બેઠા છીએ, આપણે ખેતી સાથે જોડાયેલા 4 જણા છીએ. ના બસ ભરતસિંહ, તમારો અવાજ નથી આવતો. પાલભાઈની લાસ્ટ કોમેન્ટ લઈએ તો પછી. ભરતસિંહ તમારી બાજુમાં નીચે પેલું એક ઓકે ભરતસિંહ તમારી નીચે બાજુમાં એક માઇક કરીને છે, એ એક વખત દબાવી દો એટલે અનમ્યુટ થઈ જાવ. હરિભાઈ મારે 4 મુદ્દાઓ ઉપર નાના 4 મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવો છે જે આપણી ચર્ચામાં રહી ગયા છે. પહેલા તો અત્યારે જે ગઈકાલે ચુકાદો આવ્યો, આ ચુકાદામાં ખેડૂતોને મળ્યું શું? સૌથી મોટો પ્રશ્ન આ છે. 15,000 ખેડૂતો 7 કરોડ રૂપિયા એટલે 4,667 રૂપિયા મળ્યા. વાસ્તવમાં આ જ ખેડૂતોને 4 લાખ, 3 લાખ, 2 લાખ મળવા પાત્ર હતા. શું કામ હું આવું કહું છું કે 2017-18 આ પૂરમાં રાજ્ય સરકારે પોતે લગભગ 5,000 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. હવે સરકાર પોતે એમ કહે છે કે પાક સંપૂર્ણ ફેલ ગયો છે એટલે અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી તમને આપીએ છીએ. આ ફૂલની પાખડી કેવડી હતી? 5,000 કરોડની. સમજો તો ફૂલની પાખડી એ તો સરકારની સહાય છે, દયા છે, રહેમ છે. સમજો પાક વીમો છે એ અમારો હક છે, અમે પ્રીમિયમ ચૂકવવું છે, બરાબર છે. એટલે સરકારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી 5,000 કરોડ આપી હોય તો સ્વાભાવિક છે કે અમને પાક વીમો તો ફૂલ મળવો જોઈએ, પૂરો મળવો જોઈએ, બરાબર છે. તો એ 7 કરોડ તો ના જ હોવો જોઈએ. હું એમ કહું છું કે આખું ફૂલ ના આપો તો કઈ નહીં, સરકાર જેને પાખડી સમજે છે એ પાખડી 5,000 કરોડ ની છે તો એ પાખડી તો અમને આપો. 7 કરોડ થી શું થવાનું છે? નંબર 1. બીજું, સરકારના પ્રવક્તાઓનો દરેક વખતે દાવો એવો હોય છે કે અમે SBI ને તો સસ્પેન્ડ કરી દી.
ભાઈ તમે એસબીઆઈ ને સસ્પેન્ડ કરો એનાથી ખેડૂતોને મળ્યું હું? ખેડૂતોને એને 5,000 કરોડ મળી ગયા? તો ના, ખેડૂતોએ તમે એસબીઆઈ સસ્પેન્ડ કર્યા પછી કોર્ટમાં 6 વર્ષ સુધી ધક્કા ખાધા, લડ્યા પછી ખેડૂતોને મળ્યું શું? કે 4,667 રૂપિયા, જે હેક્ટરે 46,667 મળવા પાત્ર હતા, ત્યાં હેક્ટરે 46,667 મળવા પાત્ર હતા, ત્યાં ખેડૂતોને ટોટલ મળ્યા કેટલા હતા? 4,667. નંબર 3, અવાજ આવ્યો ને? નંબર 3, હું ભરતસિંહ હોય કે રતનસિંહ ડોડિયા હોય કે પ્રવીણ પટોડિયા હોય કે ચેતન ગઢિયા હોય કે ભરત કરેણ હોય કે જેટલા ખેડૂત આગેવાનો છે, અમે 2017-18 થી ત્યારથી ખબર પડી 16-17 થી કે 58% પ્રીમિયમ સરકાર, 2% આપણું, 56% એનું જાય છે, ત્યારથી અમે એક વાત ચાલુ કરી, એક જ વાતનો દાવો કે ભાઈ હું 100 રૂપિયાનો વીમો લઉં છું, એમાંથી 56 રૂપિયા સરકાર વીમા કંપનીને દઈ દે છે, તો વીમા કંપનીને કાઢી નાખો, ડાયરેક્ટ અમને 56 રૂપિયા દઈ દો. એબ્સોલ્યુટલી તમે અમારા આટલું, સરકાર આ યોજના કોના માટે લઈ આવી? ખેડૂતો માટે, અમારા માટે લઈ આવી છો, તો પછી તમે અમને 56 રૂપિયા દઈ દો, પછી અમારો પાક સારો થાય, ખરાબ થાય, નુકસાન જાય, ગમે એ થાય, અમે સરકારને દોષ ના દઈએ. સરકાર આગળ અમે કઈ માગીએ નહીં, એસડીઆરએફ કે એનડીઆરએફ નહીં, અમારે નથી જોતા. તમે જે વીમા કંપનીને 100 રૂપિયા 56 રૂપિયા આપો છો, આ 56 રૂપિયા અમને દઈ દો, એટલે અમારે તો ક્રોપ લોને નથી જોતી, સમજો બરાબર? અમારે ક્રોપ લોને નથી જોતી. અમને તમે જે વીમા કંપનીને માની લો કે દર વર્ષે 5,000 કરોડ રૂપિયા, અત્યાર સુધીમાં એવરેજ ગુજરાતમાંથી 5,000 કરોડ રૂપિયાનું પ્રીમિયમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સંયુક્ત રીતે ભરીને આપ્યું છે. તો આ 5,000 કરોડ રૂપિયા જે તમે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને મળીને વીમા કંપનીને આપો છો, આ 5,000 કરોડ ગુજરાતના જે 12 લાખ ખેડૂતો પ્રીમિયમ લે છે ને, એ ખેડૂતોને ખાતામાં નાખી દે, બાકી અમારે કઈ નથી જોતું. નંબર 4, આ બંધ શું કામ કરવી પડી? તો આ પાક વીમા યોજનાનું જે કૌભાંડ હતું, જમીન ઉપર જ્યાં ખેડૂતોને 90% પાક વીમો થાય એમ હતો, અહીંયા 0.9% પાક વીમો આપ્યો, આ કૌભાંડ ખુલ્લું પડી. અમે આરટીઆઈમાં ડેટા માંગ્યો, સરકાર પાસે જવાબ ના રહ્યો. અમે ગુજરાતના ઇતિહાસનો દાખલો છે, રાજ્યના ખેતી નિયામક આગળ હિસાબ માંગવા ગયા, રાજ્યના ખેતી નિયામક પાસે હિસાબ નહોતો. અમે ટોટલ 11 જણા, સમજો, કોઈ વધારે નહીં, 11 જણા રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં બેસી ગયા. બપોરનું ટિફિન ત્યાં મંગાવ્યું હરિભાઈ, સાંજ સુધી 6 વાગ્યા સુધી રાજ્યના ખેતી નિયામક પોતાની ચેમ્બરમાં ના આવ્યા હિસાબ આપવા માટે. અમે રાત્રે 8 વાગ્યા સુધી રાહ જોઈ, 8 વાગે અમે વાડું ત્યાં કર્યું ટિફિન મંગાવીને, રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં ન આવ્યા, ગાદલા ત્યાં મંગાવ્યા, ગાદલા નાખીને રાજ્યની ખેતી નિયામકની ચેમ્બરમાં અમે સૂતા છીએ. આજ પાક વીમાની લડાઈમાં ન આવ્યા, આખી રાત કાઢી, બીજા દિવસે 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી રાહ જોઈ, ન આવ્યા. પછી મુખ્ય અગ્ર સચિવ આગળ ગયા અને વિધાનસભામાં રાજ્યના એગ્રીકલ્ચર મિનિસ્ટરે એવું કહ્યું કે આ પાક વીમાના આંકડા ગોપનીય છે, 3 વર્ષ સુધી આપી ના શકાય. અચ્છા, એટલે અમે પ્રવીણ ગોપનીય કઈ રીતે? હા, હું કહું છું એટલે અમે 3 વર્ષ સુધી રાહ જોઈ હરિભાઈ. 3 વર્ષ પછી ફરીથી આરટીઆઈઓ ચાલુ કરી, તો એમાં આરટીઆઈમાં એને જવાબ આપ્યો કે આરટીઆઈ ની કલમ 8(1) ક, ઘ અને જ મુજબ આ માહિતી આપી શકાય નહીં. હવે અમે ક, ઘ અને જ જોયું, તો આ તમને આશ્ચર્ય થશે. ક કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને લગતી આ 3 કલમો છે. તો પાક વીમાની માહિતી તમે આપશો તો હું પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરી દેવાનું છે, ભારતના 2 ભાગલા થઈ જવાના છે. આ અમે લખી, સમજો, એમ નહીં, આ મારી અને રતનસિંહ ડોડિયાની કારમાં લખી અને એમએલએ ક્વાર્ટર થી રાજ્યના ખેતી નિયામક સુધી અમારી કારમાં આખી કાર પેન્ટિંગ કરી હતી અને એમાં સૂત્ર લખ્યું હતું કે જો પાક વીમાની માહિતી આપશે તો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરી દેશે. લિખતીન રાજ્ય સરકારનો માહિતી અધિકારી. આ સરકાર તોય માનવા તૈયાર ન થઈ.
અમે સતત લડ્યા, પછી હાઈકોર્ટમાં ગયા છીએ. હાઈકોર્ટમાં ગયા તો એને એમ કહી દીધું કે આ માહિતી આપી શકાય એમ નથી. અને હરિભાઈ, છેલ્લી વાત, આ લોકોએ SBI ને અહીંયાથી સસ્પેન્ડ કરી, સમજજો. તો અહીંયાથી સસ્પેન્ડ કર્યા પછી એ જ SBI ને જ્યાં છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં ભાજપની શાસિત સરકાર છે, અહીંયાથી બ્લેકલિસ્ટેડ કરેલી કંપનીઓને ત્યાં કામ આપ્યું, અને ત્યાંથી બ્લેકલિસ્ટેડ કરેલી કંપનીઓને અહીંયા કામ આપ્યું. એ તો એની વ્યવસ્થા છે, વ્યવસ્થાનો ભાગ છે પાલભાઈ. જી આજે મને લાગે ભરતસિંહ છેલ્લી કોમેન્ટ આપણે લઈ લઈએ, ક્લોઝ કરીએ છીએ ત્યાં 1 મિનિટમાં. ભરતસિંહ, આજે આજની ચર્ચામાં ભારત છોડો આજની ચર્ચામાં આજથી નવા કાર્યની શરૂઆત કરી, ચોરો ભારત છોડો. આપણે અંગ્રેજોને કીધું હતું ભારત છોડો, પણ ભારતમાં રહેલા ચોરો ભારત છોડો. એની અંદર સૌપ્રથમ મેં ગુજરાત પોલીસ મહાનિદેશકને ફરિયાદ કરી. ગેરકાયદેસર ગતિવિધિ કાનૂન છે, અનલોફુલ એક્ટિવિટી. રચાયેલું કોઈ પણ સાહેબ, રચાયેલું કોઈ પણ મંડળ દેશની જનતાના ટેક્સના પૈસાના લૂંટે તો એના ઉપર રાજદ્રોહનો કેસ થાય. તો મેં દેશની 36 કંપની અને ગુજરાતની 6 કંપની ઉપર ગુજરાત પોલીસ મહાનિદેશકને મેં ફરિયાદ લખી કે આ વીમા કંપનીઓ નરેન્દ્રભાઈ મોદીની સાથે છેતરપિંડી કરી છે, અને દેશની જનતાના, ગુજરાતના જનતાના પૈસા અને દેશની જનતાના પૈસામાં ટોટલ 2 લાખ કરોડથી વધારે પૈસાને એમાં ઉચાપાત થઈ છે. તો દેશની 18 વીમા કંપનીઓ ઉપર રાજદ્રોહનો કેસ કરવામાં આવે, અને આ વીમા કંપની સાથે જે અધિકારીઓની સહી છે એ અધિકારીઓને સાક્ષી બનાવવામાં આવે, અને એ અધિકારીઓ સાક્ષી ન બને તો એમને પણ આરોપી બનાવવામાં આવે. તેની ફરિયાદ ગુજરાત પોલીસ મહાનિદેશકને મેં કરી. ગુજરાત પોલીસ મહાનિદેશકે મારું આખું નિવેદન પણ લીધું કે આમાં અમે શું કરી શકીએ. પણ કહેવાનો મતલબ છે ને, ચોરો કે દરબાર મેં સચ્ચાઈ ફરિયાદી હે એક એસી આઝાદી. વાડ જ તમારા ચીફડા કરે છે. આ દેશની જનતાને લૂંટીને વંદે માતરમ ભારત માતા કી જય, વંદે માતરમ ભારત માતા કી જય કરવું છે. અને સમજાને આ જનાવરની જાત અખો ભગત કહે શું કરીએ નથી અમારી નાત. ક્લોઝિંગ કોમેન્ટ આપણે ક્લોઝ કરીએ છીએ. સાહેબ, પાલભાઈ જે વાત કરી ને, ઓવરઓલ મારી હાથમાં પેન્સિલ છે. હવે આ પેન્સિલ કેટલી છોલાયેલી છે? આ પેન્સિલ 5 રૂપિયાની છે, મેં મારા પૈસા ખરીદેલી છે. મારો ક્રોપ એટલે કે કપાસ ચલો પાક છે, એમાં જે ક્રોપ કટિંગ ના આંકડા લેવાયા એ ખરેખર નુકસાની કેટલી છે એ જાણવાનો હક તો મને ખરા ને. એમાં તો દેશ વિરોધી કામ ન થઈ જાય, દેશ ઉપર આફત ન આવી જાય. બાકી આફત તો 5000 કરોડનો જે ધંધો છે બીટી કપાસના બિયારણનો ડુપ્લિકેટ, એમાં આવે છે. તો વસ્તુ એ છે કે 3 વર્ષ સુધી જો મારા જ ખેતરના, મારા જ પાકના ક્રોપ કટિંગના આંકડા મને ન મળતા હોય તો ટ્રાન્સપરન્સી ક્યાં છે? પાલભાઈ બહુ સારી વાત કરી, 100 માંથી 56 રૂપિયા આપી દો ખેડૂતોને હિત ઈચ્છતા હોય તો. અને બ્લેકલિસ્ટેડ કંપનીઓનો ખેલ તો આપણે જાણીએ છીએ. તો સાહેબ, બોલવું અને કરવું એવું નથી, સાવ નથી થઈ રહ્યું. પણ આટલા ખરાબ સ્થિતિમાં જો ખેડૂત હોય ને છતાંય જેના માટે યોજના છે એ લોકો માલામાલ થાય, તો પછી 2200 સાહેબ 32માં ભૂલી જવું જોઈએ. ઓલિમ્પિકનું આયોજન થઈ જશે ત્યાં સુધી વાતો થશે કે આવક ડબલ થતી રહેશે. એમ અપેક્ષા રાખીએ કે થોડુંક ક્યાંયથી રોકેટ આવે છે આપણે ઉભા રહી જઈએ છીએ ખેડૂતને ડિફેન્ડ કરવા માટે. બહારની મિસાઇલોથી બચાવવાની જરૂર નથી સાહેબ, અંદરની મિસાઇલથી જ બચાવો ને. અંદરની મિસાઇલોથી જ બચાવો જો ડિફેન્ડ કરો છો, જો એવું તમે રજૂ કરો છો કે અમે ખેડૂતના હામી છીએ અને ખેડૂત તરફી ઉભા છીએ. અનફોર્ચ્યુનેટલી અત્યારની સ્થિતિએ તો નથી લાગી રહ્યું આ આંકડાઓ જોતા સરકારના. આજની ચર્ચા ખૂબ રસપ્રદ રહી. મને લાગે છે કે ગુજરાતના ખેડૂતો જાગે, ગુજરાતની સરકાર જાગે, અને જેમ ભરતસિંહે કહ્યું એમ કે આ લોકોની સામે રાજદ્રોહનો કેસ લગાડવો જોઈએ. પાલભાઈની માગણી સાથે હું સંમત છું કે સીધી વીમા કંપનીને કાઢી નાખીને ખેડૂતોને આપવું જોઈએ. ભાઈ પ્રવીણ પણ સંમત છે, હું પણ સંમત છું. આજે આપ 3 જણા અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભરતસિંહ, આપનો આભાર. આપનો આભાર. અને પ્રવીણ, આપ તો મારા માર્ગદર્શક છો એટલે એ રીતે પણ આપનો ખૂબ ખૂબ આભાર. ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે.
આપણે છે ને ગુજરાતના હિતની ચિંતા કરીએ છીએ અને એટલા માટે આપણે છે ને આવી ચર્ચા કરીએ છીએ. કડક ચર્ચા પણ કરવી ખૂબ જરૂરી છે.